નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર આવર્ત કોષ્ટક લેક્ચર 10. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે બંધ કોણની વાત કરતા હતા, બરાબર છે. હવે બંધ કોણ અને વિદ્યુત ઋણતા વચ્ચે કઈ રીતે રિલેશન છે, બરાબર, એ ખાસ આપણે જોવાનું છે. તો હું તમને બંધ કોણ સમજાવતી હતી, એટલે હતું વિદ્યુત ઋણતા, પણ એમાં આપણે બંધ કોણ જોતા હતા, બરાબર. તો બંધ કોણ જે છે કઈ રીતે ઇફેક્ટ કરશે એ આપણે જોવાનું હતું. તો એમાં મેં એમોનિયાનું એક્ઝામ્પલ તમને આપ્યું હતું. એમોનિયામાં સંકરણને એવું એક્સપ્લેન કર્યું હતું કંઈક આ રીતે. લાઈક નાઇટ્રોજન છે, બરાબર, એની સાથે આ રીતે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને લોન પેર છે, બરાબર. તો મેં એવું સમજાવ્યું હતું કે આમાં કયું સંકરણ થાય? sp3 સંકરણ થાય, બરાબર. એક S કક્ષક નાઇટ્રોજનની અને બાકીની 3 P કક્ષકો, બરાબર છે, એ પોતાની ઉર્જા ભેગી કરશે અને જે ઉર્જાનો સરવાળો થાય, બરાબર, એને સરખા ભાગે શું કરશે? વહેંચી દેશે. રેડી? તો એ sp3 સંકરણની વાત છે. હવે એમાં મેં તમને એમ કીધું હતું કે આ જે એંગલ છે એ એંગલ sp3 સંકરણ થાય તો 109 ડિગ્રી અને 28 મિનિટ હોવો જોઈએ એવું કીધું હતું, બરાબર છે. પણ આમાં હોતો નથી. નોર્મલી 107 ડિગ્રી હોય છે. કેટલો? આ બંધ કોણ જે છે એ કંઈક 107 ડિગ્રી જેટલો હોય છે, બરાબર છે. હવે આપણે એ જોવાનું છે કે કઈ રીતે 107 ડિગ્રી થઈ જાય છે. 109 ડિગ્રી 28 મિનિટ નોર્મલી હોવો જોઈએ પણ હોતો નથી, 107 ડિગ્રી જેટલો થાય છે, બરાબર. તો એ કઈ રીતે થતો હશે એ આપણે જોવાનું છે. ચાલો, તો કહેવાનું એમ છે કે જોઈએ આખી વસ્તુ શું છે. તો આજે છે એને કાલે પણ મેં તમને સમજાવ્યું હતું, લોન પેર કહેવાય, બરાબર. લોન પેર એટલે શું? તો સંકરણ થયા પછી જે એક કક્ષક છે એમાં જે તે તત્વ છે એના પોતાના 2 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ પેરના ફોર્મમાં પડ્યા રહેશે, એને લોન પેર કહેવાય. ઓકે, ચાલો. હવે એ કહેવાનું એમ છે કે હંમેશા એક વસ્તુ હોય છે કે આ જે છે એને બોન્ડ પેર કહેવાય, બરાબર. તો ખાસ યાદ રાખજો કે લોન પેરના ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, આ 2 ઇલેક્ટ્રોન છે, તો હંમેશા એની વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ. એમાં જે લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે એ સૌથી વધારે હોય. ત્યાર પછી લોન પેર અને બોન્ડ પેરના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, અને ત્યાર પછી બોન્ડ પેરના ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? અપાકર્ષણ થતું હોય છે, બરાબર છે. અપાકર્ષણ થાય એટલે અપાકર્ષણ થાય, બરાબર. અપાકર્ષણના કારણે બંને એકબીજાને ધક્કો મારે, બંને એકબીજાને શું કરશે? ધક્કો મારે. રેડી? તો બંને એકબીજાને શું કરે છે? ધક્કો મારે છે નોર્મલી, બરાબર છે. તો સીધી વાત છે કે અહીંયા આપણે એ જ વસ્તુ જોવાની છે કે સંકરણ sp3 થાય છે, બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ અને એની જગ્યાએ છે કેટલો? 107 ડિગ્રી જેટલો છે, બરાબર છે. તો એવું તો શું થતું હશે કે જેના કારણે નોર્મલી આ બોન્ડ એંગલ 107 ડિગ્રી થઈ જાય છે, રેડી, ઘટે છે. તો એ તમને સમજાવું, બરાબર છે. પછી આપણે જોશું આગળ. ચાલો જુઓ, વચ્ચે નાઇટ્રોજન છે, 3 શું છે? હાઇડ્રોજન છે, રેડી. અહીંયા આ જે છે એ લોન પેર છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખવી કે હંમેશા આ જે છે લોન પેર અહીંયા આ લોન પેર અને બોન્ડ પેર, બરાબર, બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. એ જ રીતે અહીંયા આ બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ, બરાબર. તો એમ અપાકર્ષણ થવાના કારણે આ જે લોન પેર છે એ આ બોન્ડ પેરના ઇલેક્ટ્રોનને આ સાઈડ ધક્કો મારશે. એ જ રીતે આ લોન પેર અહીંયા ધક્કો મારશે. હવે આ બંને વચ્ચે પણ શું થતું હોય? અપાકર્ષણ. કારણ કે એ બોન્ડ પેર છે, એની વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ. પણ નોર્મલી બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ જે છે એ લોન પેર અને બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણ કરતાં કેવું હોય? ઓછું હોય છે,
બરાબર. તો અપાકર્ષણ થવાના કારણે શું થશે કે આ જે છે લોન પેર, આ બોન્ડ પેરને અહીંયા ધક્કો મારે તો સહેજ અંદરની સાઈડ આવશે. અંદરની સાઈડ આવશે એટલે આ એંગલ જે 109 ડિગ્રી 28 મિનિટ મોટો હોવો જોઈએ એના કરતાં થોડો ઘટીને શું થઈ જશે 107 ડિગ્રી થશે. રેડી. હવે આમાં આપણને સવાલ થાય કે આમાં વિદ્યુત ઋણતા કઈ જગ્યાએ હેલ્પ કરી, બરાબર છે. તો એ જ વસ્તુ સમજવાની છે, પણ પહેલાં મેં તમને આ સમજાવ્યું. ઓકે, હવે સાંભળો. આને લોન પેર કહેવાય અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે એને શું કહેવાય? બોન્ડ પેર કહેવાય. બરાબર. ચાલો જુઓ. હવે કહેવાનું એમ કે નાઇટ્રોજન એનો હાઇડ્રાઇડ એટલે એમોનિયા થાય, જે આપણે જોઈએ છે. બરાબર. એ જ રીતે ફોસ્ફરસ છે એનો હાઇડ્રાઇડ, જેને ફોસ્ફીન કહેવાય. બરાબર, જે અહીંયા આપણે દર્શાવેલો છે. કહેવાનું એમ કે નાઇટ્રોજન છે એ 3 હાઇડ્રોજન સાથે આ રીતે જોડાયેલો છે અને એની ઉપર શું છે? લોન પેર છે. હવે સમજો. આ જે છે ને નાઇટ્રોજન, એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. અધાતુ તત્વ છે, વિદ્યુત ઋણતા વધારે. આપણને ખબર કેટલી છે? 3.0 છે. ફોસ્ફરસ છે. ફોસ્ફરસ જે છે એની વિદ્યુત ઋણતા ઓછી છે. વિદ્યુત ઋણતા ઓછી છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? ઓછી. રેડી. વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે આ જે લોન પેર છે, બરાબર, લોન પેર, એનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની અને આ નાઇટ્રોજન વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય, કારણ કે આ વધારે વિદ્યુત ઋણ છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, આ નેગેટિવ જ કહેવાય. બરાબર છે. બંને વચ્ચે વધારે શું થાય? અપાકર્ષણ. વધારે અપાકર્ષણ. વધારે અપાકર્ષણ થાય એટલે આ જે લોન પેર છે ને થોડીક ઊંચી રહે. નાઇટ્રોજનથી થોડીક ક્યાં રહેશે? ઊંચી રહેશે. હવે ઊંચી રહેશે એટલે આ બંને વચ્ચે અંતર વધી જશે. તો આ લોન પેર આને ધક્કો કેવો મારશે? ઓછો ધક્કો મારશે. ઓછો ધક્કો લગાવે. બરાબર. અને ઓછો ધક્કો લગાવે તો આ ઓછું અંદર ખસે એટલે કેટલા ડિગ્રી જોવા મળે? 107 ડિગ્રી. બરાબર. હોવું જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ, પણ હોતું નથી. હવે કન્ડિશન કેવી કે આ ફોસ્ફરસ છે એની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. એટલે લોન પેર અને ફોસ્ફરસ વચ્ચે અપાકર્ષણ કેવું થાય? ઓછું. એટલે આમાં કેમ ઊંચી રહી છે લોન પેર? આમાં છે જેના કરતાં કેવી રહી? નીચી રહેશે. તો એ આની વધારે નજીક આવશે તો અહીં ધક્કો કેવો લગાવશે? વધારે ધક્કો લગાવે. વધારે ધક્કો લગાવે. બરાબર. અને એ વધારે ધક્કો લગાવશે એટલે આ એંગલ છે વધારે અંદર આવશે એટલે વધારે ઘટી જશે. એ ઘટીને થઈ જાય 92 ડિગ્રી. કેટલા ડિગ્રી? તો 92 ડિગ્રી. બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે 109 ડિગ્રી 28 મિનિટમાંથી એમોનિયામાં કેટલો થઈ ગયો? 107 ડિગ્રી, કારણ કે એની વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે છે. અહીંયા ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે લોન પેર નજીક રહેશે. વધારે ધક્કો લગાવે એટલે 109 ડિગ્રી 28 મિનિટની જગ્યાએ કેટલો થઈ ગયો? 92 ડિગ્રી. રેડી. એટલે કન્ડિશન એવી છે કે વિદ્યુત ઋણતા વચ્ચેના મધ્યસ્થ જે પરમાણુ છે, બરાબર છે, એની વિદ્યુત ઋણતા વધારે હોય તો બોન્ડ એંગલ જે છે એ મોટો આવશે, અને એની વિદ્યુત ઋણતા ઓછી હોય તો બોન્ડ એંગલ કેવો આવશે? નાનો આવશે. બરાબર. તો આખી એ સમજ તમને આપી દીધી. હવે આગળ જોઈએ. ચાલો. અહીંયા હું એમ કહી શકું કે જ્યારે મધ્યસ્થ પરમાણુ જુદા જુદા હોય, સંયોજનમાં મધ્યસ્થ પરમાણુઓ જુદા જુદા હોય અને એકાકી પરમાણુ, મતલબ સાઈડવાળા જે પરમાણુ હતા ને હાઇડ્રોજન, બરાબર, એને એકાકી પરમાણુ કહેવાય. એવા એકાકી પરમાણુઓ સમાન હોય. કેવા હોય? સમાન હોય ત્યારે મધ્યસ્થ પરમાણુઓ જુદા જુદા હોય અને એકાકી પરમાણુઓ જે છે, બરાબર છે, એ એકાકી પરમાણુઓ જ્યારે સમાન હોય ત્યારે બંધ કોણ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતાને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે.
રેડી. તો એ તમને કહી દઉં કઈ રીતે. તો મેં તમને કીધું એમ કે NH3 છે, અહીંયા PH3, બરાબર, 15મો સમૂહ લીધેલો છે. સમૂહ નંબર 15ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો, સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો, તો એમોનિયા, પછી ફોસ્ફીન PH3, બરાબર છે, પછી આર્સીન ASH3, રેડી, અને પછી SbH3, રેડી, SbH3. તો કહેવાનું એમ છે કે આ જે છે એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. આ જેટલા પણ દેખાય, બરાબર છે, એ બધાને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુ કહેવાય. મધ્યસ્થ પરમાણુ, રેડી. તો મધ્યસ્થ પરમાણુ છે એની વિદ્યુત ઋણતાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. તો હવે સીધી વાત છે કે આ જે છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધુ, સૌથી એટલે સમૂહમાં સૌથી વધુ, બરાબર. જ્યારે આ જે છે એની વિદ્યુત ઋણતા સમૂહમાં સૌથી ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર. એટલે કન્ડિશન એવી નોર્મલી કે તમે જોઈ શકો ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. વિદ્યુત ઋણતા વધારે હશે મધ્યસ્થ પરમાણુની તો એનો બોન્ડ એંગલ મોટો હશે. જેમ કે હું કહી દઉં, આનો 160 ડિગ્રી છે, આનો હમણાં જોયો 92 ડિગ્રી છે, ત્યાર પછી 91.7 ડિગ્રી છે, અને આ જે છે એનો 91.2 ડિગ્રી છે, બરાબર. તો બોન્ડ એંગલ ઘટે છે કારણ કે મધ્યસ્થ પરમાણુ જે છે એની વિદ્યુત ઋણતાના સમપ્રમાણમાં હોય, એની વિદ્યુત ઋણતા સમૂહમાં નીચે જતાં શું થાય છે? ઘટે છે, બરાબર. તો સૌથી ઓછી વિદ્યુત ઋણતા, રેડી. એટલે અહીંયા બોન્ડ એંગલની વાત કરીએ તો અમોનિયામાં બોન્ડ એંગલ સૌથી વધારે, પછી PH3માં આવશે, ત્યાર પછી ASH3માં આવશે, અને છેલ્લે SbH3માં આવશે, રેડી. તો આ ટાઈપનું મતલબમાં બોન્ડ એંગલ ઉપર વિદ્યુત ઋણતાની અસર થાય છે. ઓકે, આગળ વધીએ, ચાલો જોઈએ બીજું. તો નેક્સ્ટ, ચાલો હવે આપણે શું કરશું કે ઊંધું કરી દઈએ. જેમ કે હું સમૂહ 15નું ફોસ્ફરસ લઉં, સમૂહ 15નું કયું તત્વ લઉં? ફોસ્ફરસ, બરાબર. હવે ફોસ્ફરસ છે એના અલગ અલગ કમ્પાઉન્ડ લઈએ, લાઈક PF3, બરાબર, પછી PCl3, PBr3, રેડી, અને PI3 લઉં છું. ઓકે, હવે એમાં ફોસ્ફરસ ઉપર મધ્ય લોન પેર છે, સીધી વાત છે, અને આમાં મધ્યસ્થ પરમાણુ સમાન છે. મધ્યસ્થ પરમાણુ સમાન, બરાબર. તો તમે જોઈ શકો મધ્યસ્થ પરમાણુ જે છે બધામાં સેમ છે, તો જુદું કોણ છે? બરાબર. તો એ આપણે કહી શકીએ કે આમાં જે એકાકી પરમાણુ છે એ જુદા છે. એકાકી પરમાણુઓ જુદા છે, બરાબર. મધ્યસ્થ પરમાણુઓ જે છે એ સમાન છે, પણ એકાકી પરમાણુઓ કેવા છે? જુદા છે નોર્મલી. તો ત્યારે શું કરવાનું? તો જ્યારે મધ્યસ્થ પરમાણુ સમાન હોય પરંતુ એકાકી પરમાણુ જુદા જુદા હોય ત્યારે બંધ કોણ છે એકાકી પરમાણુની વિદ્યુત ઋણતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. એટલે અહીંયા કહી દઉં કે બંધ કોણ પ્રપોર્શનલ ટુ 1 એકાકી પરમાણુની વિદ્યુત ઋણતા, રેડી. તો જે એકાકી પરમાણુ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો આમાં આપણે જોવાનું કે આમાં એકાકી પરમાણુમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, અને છેલ્લે આયોડિન, રેડી. તો નોર્મલી એવું કહી શકાય કે અહીંયા આપણે બોન્ડ એંગલની વાત કરીએ તો સૌથી મોટો બોન્ડ એંગલ હેમાં હોય? PI3. પછી કોનો વારો આવશે? તો વારો આવશે PBr3, PCl3 ને PF3. સૌથી નાનો બોન્ડ એંગલ PF3માં આવશે, એટલે લેસ ધેનની સાઇન આવશે, બરાબર. તો બંધ કોણ જે છે એની બાબતમાં હું PF3 બનાવું તો F, રેડી. અહીંયા લોન પેર હોય, અને આ જે બોન્ડ એંગલ છે એ બધાથી નાનો.
સંકરણ તો એઝ ઇટ ઇઝ કયું સંકરણ હશે? sp3 સંકરણ. રેડી? એટલે મારું કહેવાનું એમ છે કે એનો બોન્ડ એંગલ જે છે એ બોન્ડ એંગલ બધાથી નાનો રહેશે. ઓકે, ચાલો. તો આ ટાઈપનું નોર્મલી જોવા મળે છે. ઓકે, ચાલો. તો અહીંયા આ જે વિદ્યુત ઋણતા છે, બરાબર છે, એ વિદ્યુત ઋણતા અહીંયા ફિનિશ થશે. ઓકે, હવે બીજું જે લેશનમાં ઇમ્પોર્ટન્ટ છે એ બધું આપણે ધીરે ધીરે જોઈએ. બરાબર? તો એ શું છે એ તમને કહી દઉં. ચાલો, એમાં હવે આપણું જે જોવાનું બાકી હોય, રેડી, એની અંદર આવશે એક તો ઓકે, હા, એક વસ્તુ બાકી રહી ગઈ છે જે આપણે જોશું, અને એ છે તત્વની પરખ, કે સમૂહનો નંબર કઈ રીતે ડિસાઈડ કરવો ને એ બધી બાબત. બરાબર છે? તો એ આપણે જોઈ લઈએ કે ઘણીવાર એમ પૂછી શકે કે આ તત્વ જે છે એ કયા સમૂહમાં અને કયા આવર્તમાં આવેલું છે, બરાબર છે, એ જણાવો, એવું તમને પૂછાઈ શકે. એટલે તત્વોની પરખ. બરાબર? તત્વોની પરખ. તત્વની પરખ જે છે એની વાત જો આપણે કરતા હોઈએ તો એમાં કઈ રીતે આવશે? એમાં સમૂહનો અંક નક્કી કરવાનું આવે. શું નક્કી કરવાનું આવશે? સમૂહનો અંક. બરાબર? હવે સમૂહનો અંક નક્કી કરવા માટે આપણે શું કરી શકીએ? સાંભળજો. પહેલા નંબરનું હું તમને અહીંયા એને શું કહેવાય, આઈડિયાઝ આપું છું કે જેની હેલ્પથી જ્યારે તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે તમે સમૂહનો અંક જાતે ડિસાઈડ કરી શકો. બરાબર? ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ 104 થી 118 ની વચ્ચેનો પરમાણુ ક્રમાંક, ની વચ્ચેનો પરમાણુ ક્રમાંક, મતલબ 104 થી 118 ની વચ્ચેનો પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનો સમૂહ જાણવા માટે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનો સમૂહ નંબર જાણવા માટે પરમાણુ ક્રમાંકના પાછળના 2 અંક જોવાના. બરાબર? શું કરવાનું? પરમાણુ ક્રમાંકના પાછળના 2 અંક જોવાના. 2 અંક જોવા. બરાબર? તો કઈ રીતે એ કરી શકાય એ તમને કહી દો. લાઈક માનો કે 104 નંબર છે, પરમાણુ ક્રમાંક 104 છે, પાછળના 2 અંક જોઈએ તો કયો સમૂહ આવે? સમૂહ 4. બરાબર? કેટલા સમૂહમાં આવશે? સમૂહ નંબર 4માં આવશે. એ તત્વ સમૂહ નંબર 4માં આવશે. બરાબર? ચાલો, પછી Z માનો કે 112 છે, તો પાછળના 2 અંક એટલે સમૂહ નંબર હેમાં આવશે? 12માં આવશે. બરાબર? માનો કે Z 117, પાછળના 2 અંક સમૂહ નંબર 17માં આવે. રેડી? તો સમૂહ જે છે એનો નંબર જાણવો બહુ ઇઝી છે. આવર્ત કયો આવે તો એ તમને કહી દો. 104 થી અને 118 ની વચ્ચેનો પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવર્ત નંબર 7માં હોય છે. એટલે એ તો કોમન છે, આવર્ત 7 જ આવે 104 થી 118માં. ખાલી સમૂહનો નંબર જાણવો હોય તો શું કરવાનું કે પાછળના 2 આંકડા લેવાના, એટલો સમૂહનો નંબર હોય. આવર્ત તો તમને કહી દીધો. બરાબર છે? એ પ્રમાણે નોર્મલી રહેશે. ચાલો, આગળ જોઈએ. ચાલો, બીજા નંબરનો ક્લુ છે 58 થી 71 ની વચ્ચેનો કોઈ પણ ક્રમાંક આપે તો કેટલો? 58 થી 71 ની વચ્ચેનો 58 થી 71 ની વચ્ચેનો કોઈ પણ પરમાણુ ક્રમાંક આપે. કોઈ પણ પરમાણુ ક્રમાંક આપે
બરાબર. તો ત્યારે હવે આ જે છે 58 થી 71 એ લેન્થેનોઇડ શ્રેણી છે. લેન્થેનોઇડ શ્રેણી. બરાબર. તો લેન્થેનોઇડ શ્રેણી જે છે એ આવર્ત નંબર 6 કહેવાય. આવર્ત નંબર 6 અને સમૂહ નંબર 3 કહેવાય. તો ખબર છે ને 3B સમૂહ એવું મેં સમજાવેલું છે. ચાલો તો આ સેકન્ડ નંબરનું હતું, સોરી. હવે થર્ડ નંબરનું. માનો કે તમને 90 થી 103 ની વચ્ચેનો 90 થી 103 ની વચ્ચેનો કોઈ પણ અંક આપે, કોઈ પણ પરમાણુ ક્રમાંક આપે, બરાબર છે, તો એ કઈ શ્રેણી હોય? એક્ટિનોઇડ શ્રેણી કહેવાય. એક્ટિનોઇડ શ્રેણી. અને એક્ટિનોઇડ શ્રેણી એટલે આવર્ત 7 અને સમૂહ નંબર 3. બરાબર. બહુ ઇઝી છે, એટલું કાંઈ ડિફિકલ્ટ છે નહીં. તો સિમ્પલ છે કે 90 થી 103 વચ્ચેનો કોઈ પણ પરમાણુ ક્રમાંક આપે તો એક્ટિનોઇડ શ્રેણી, આવર્ત નંબર 7 અને સમૂહ નંબર કેટલો આવશે? 3. બરાબર. ચાલો. ચોથા નંબરનું જોઈએ. માનો કે આ જેટલું પણ સમજાયું, બરાબર છે, એની જગ્યાએ બીજો કોઈ પણ તમને પરમાણુ ક્રમાંક આપે તો કઈ રીતે ડિસિઝન લેવું એની વાત છે. બરાબર છે. તો આ સિવાયનો કોઈ પણ પરમાણુ ક્રમાંક આપવામાં આવે, આ સિવાયનો બીજો કોઈ પણ પરમાણુ ક્રમાંક આપવામાં આવે, ત્યારે આના સિવાયનો બીજો કોઈ પણ પરમાણુ ક્રમાંક માનો કે આપવામાં આવે, બરાબર છે, તો શું કરી શકાય? તો સમૂહનો અંક બરાબર 18 અથવા તો 32 વત્તા નજીકના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક. 18 અથવા 32 વત્તા આપેલો પરમાણુ ક્રમાંક માઇનસ નજીકના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક. નજીકના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક. રેડી? તો ઉદાહરણ લઈને તમને એક્સપ્લેન કરું એટલે વધારે ખબર પડશે. માનો કે Z બરાબર તમને આપી દેવામાં આવે 64 और 46, માનો કે, બરાબર. તો 46 પરમાણુ ક્રમાંક આપીને પૂછે કે આ કયા સમૂહનું તત્વ છે, તો લખવાનું કે સમૂહનો અંક બરાબર 18 અથવા 32. પહેલાં ક્યારેય 32 નહીં ઉમેરવાના, કેટલા ઉમેરવાના? 18. બરાબર. પ્લસ આપેલો પરમાણુ ક્રમાંક માઇનસ નજીકના નિષ્ક્રિય વાયુનો પરમાણુ ક્રમાંક. હવે નિષ્ક્રિય વાયુ તત્વો લખીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હવે એની અંદર હિલિયમ જે છે એનો 2 છે, નિયોન 10 છે, આર્ગોન 18 છે, ક્રિપ્ટોન 32 છે, ઝેનોન છે 54, બરાબર, અને રેડોન 4 ને 2 6, 5 6 7 8 86. રેડી? તો મારું કહેવાનું એમ છે કે તમારે એ જોવાનું કે 46ની લાઈનમાં કયો આવશે? તો 54 આવશે ને. 32 તો આવે નહીં, કારણ કે એનાથી મોટો હોય ને એ તમારે લેવાનો. બરાબર છે. તો મોટો એટલે આપણે કેટલો લઈશું? 54 લઈશું એની લાઈનમાં. બરાબર. ચાલો. તો 18 ને 46 તો 8 અને 6, 14 નો 4 વધી 1 4 5 6 64 માઇનસ 54. બરાબર. કેટલો જવાબ આવ્યો? 10. તો એ સમૂહ નંબર 10નું તત્વ છે.
બરાબર, સમૂહ નંબર 10નું તત્વ છે. બીજા નંબરનું આવર્ત આના ઉપરથી જાણી શકાય. આ આવર્ત છે પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો અને પાંચમો ને આ છઠ્ઠો. બરાબર છે. અને 118 નંબરનું તત્વ જે આવે એ 7મો આવર્ત. બરાબર છે. તો ઓકે, તો સીધી વાત છે કે આપણે આ આવર્તની અંદર જે આપણે આ લઈએ ને એના ઉપરથી આવર્ત ખબર પડી જાય. કેટલામાં આવર્તમાં છે? 5મા આવર્તમાં છે. અને કયા સમૂહમાં છે? 10મા સમૂહમાં. બરાબર છે. તો નોર્મલી આ વે ડિસાઈડ કરી શકાય કે જે તમને પરમાણુ ક્રમાંક આપેલો છે એ તત્વ કયા સમૂહમાં છે અને કયા આવર્તની અંદર એ આવેલું છે. રેડી? ચાલો, હજી પણ એક એક્ઝામ્પલ લઈશ એટલે તમને એનો ખ્યાલ આવશે. ઓકે, ચાલો. હવે નંબર જે છે એ નંબર આપણે લઈશું, માનો કે 77. બરાબર, કે 77 નંબરનું જે તત્વ છે એ કયા સમૂહમાં આવે છે? તો 77 Z ઇઝ ઇક્વલ ટુ, તો સમૂહનો નંબર, બરાબર, તો એ સમૂહનો આંક બરાબર, તો પહેલાં તો 18 પ્લસ કેટલા? 77 માઇનસ. હવે 77ની લાઇનમાં તમે જુઓ, અહીંયા 77ની લાઇનમાં મોટું કયું આવશે? 86. તો અહીંયા 86 માઇનસ કરો. ચાલો, 8 દુ 16ની જગ્યાએ 15 5 વધી 1 7 ને 1 8 ને 1 9, 95 માઇનસ 86. બરાબર, તો 95 માઇનસ 86 એટલે કેટલા આવશે? 9. તો સમૂહ નંબર 9 અને આવર્ત કેટલામાં આવશે? છઠ્ઠો. સીધી ખબર પડી જાય. બરાબર, માનો કે હું 57 નંબર લઉં છું. તમારે જે લેવું એ લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, 57 નંબર લીધો. સાંભળજો, તો સમૂહનો આંક બરાબર, સમૂહનો આંક બરાબર પહેલાં કેટલા? 18 પ્લસ 57. હવે 57ની લાઇનમાં 54 નો આવે. શું કામ? કારણ કે હજી હમણાં થોડીક વાર પહેલાં તમને સમજાવ્યું, એનાથી મોટું લેવાનું, નાનું નહીં. તો કેટલા લેવા પડે? 86. બરાબર, ચાલો, 7 દુ 14ની જગ્યાએ 15 5 વધી 5 6 ને 1 7, 75 માઇનસ 86. તો તમારો જવાબ એમાં આવશે, માઇનસમાં આવશે ને. જ્યારે આવું થાય ને કે માઇનસમાં જવાબ આવે ત્યારે 18ની જગ્યાએ કેટલા લેવાના હોય? 32. હવે ખબર પડી કે કયા વે જવાનું. બરાબર, 32 ક્યારે લેવાના? જ્યારે 18 મૂકો અને જવાબ માઇનસમાં આવે ત્યારે 32 લેવાના. તો 7 8 9, બરાબર, અને 5 6 7 8, 89 માઇનસ 86, તો કેટલો આવશે? 3. તો જોઈ લેજો, 57 નંબરનું તત્વ જે છે એ ત્રીજા સમૂહમાં આવતું હશે. બરાબર, તો આ એક એને શું કહેવાય કે એક મેથડ છે કે જેની હેલ્પથી તમને કોઈ પણ પરમાણુ ક્રમાંક આપવામાં આવે એ તત્વ કયા સમૂહમાં, કયા આવર્તમાં છે એ બધાનો તમને ખ્યાલ આવી જશે. બરાબર, ચાલો, તો આ પણ તમને એક્સપ્લેન કરી દીધું. ઇનકેસ આવે તો તમે બહુ ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકતા હોવા જોઈએ. રેડી? ચાલો, આગળ વધીએ. આગળ વધીને આપણે જોઈએ હવે શું બાકી રહી ગયું છે? તો યસ, એક સંબંધ બાકી રહી ગયો છે. અને એ જે સંબંધ છે એને વિકર્ણીય સંબંધના નામથી ઓળખવામાં આવે છે. બરાબર, તો એ જે વિકર્ણીય સંબંધ છે એના એક્ઝામ્પલ્સ મારે ફાઇન્ડ આઉટ કરવા પડશે. બરાબર, કારણ કે હું તમને એક્ઝામ્પલ કહીશ તો તમને એનો વધારે ખ્યાલ આવશે. રેડી? તો એના માટે 2 મિનિટ. ચાલો, તો એના હું એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરી લઉં અને પછી તમને કરાવું. ઓકે, ફાઇલ મેનેજર, બેક, એટોમિક સ્ટ્રક્ચર, ઓકે, થિયરી અને વિકર્ણીય સંબંધનો પીરિયોડિક ટેબલ. ઓકે, ચાલો, ડાયગોનલ રિલેશનશિપ જેને કહેવાય વિકર્ણીય સંબંધ. બરાબર છે, તો આપણે વિકર્ણીય સંબંધ જોશું. બરાબર, વિકર્ણીય સંબંધ છે નોર્મલી કઈ રીતે જોવા મળે સાંભળજો. એ તમને કહી દઉં કે
બીજા નંબરનો આવર્ત જે છે એ લખું, આવર્ત નંબર 2ના તત્વો અને આવર્ત નંબર 3ના તત્વો. બરાબર. તો આવર્ત નંબર 2 અને આવર્ત નંબર 3ના તત્વો જે છે એમાં ફર્સ્ટ વન લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, રેડી, સોડિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, રેડી, અને સિલિકોન. તો નોર્મલી એવું જોવા મળે કે આ લિથિયમ જે છે ને એના ગુણધર્મો મેગ્નેશિયમને મળતા આવે, બેરેલિયમના ગુણધર્મો એલ્યુમિનિયમને મળતા આવે, અને બોરોનના ગુણધર્મો કોને મળતા આવે, સિલિકોનને મળતા આવે છે. હકીકતમાં કન્ડિશન કેવી હોય કે એક જ સમૂહના તત્વો હોય ને તો એની કેરેક્ટરિસ્ટિક એટલે ગુણધર્મો એકબીજાને મેચ કરતા હોય. પણ અહીંયા તમે જોઈ શકો કે સમૂહ નંબર આ પહેલો છે, આ સમૂહ 1 છે, બરાબર, આ બીજો સમૂહ, આ ત્રીજો સમૂહ, આ ચોથો સમૂહ, બરાબર છે. એટલે તમે જોઈ શકો એક જ સમૂહના તત્વો નથી, તેમ છતાંય એની વચ્ચે ગુણધર્મોમાં સામ્યતા છે. હવે આ લિથિયમ અને સોડિયમ વચ્ચે ગુણધર્મોમાં સામ્યતા હોય એ તો સીધી વાત છે, કારણ કે એક જ સમૂહમાં છે. પણ આ તો બે અલગ અલગ સમૂહના છે, તેમ છતાંય એની વચ્ચે રિલેશન છે ગુણધર્મોની બાબતમાં, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે એ ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે છે. ગુણધર્મોમાં શું દર્શાવે છે? સામ્યતા દર્શાવે છે. રેડી. તો ગુણધર્મોમાં જે એની સામ્યતા જોવા મળે છે એના કારણો શું હોઈ શકે, બરાબર છે. તો એ કારણો પહેલાં તો આપણે જોઈએ. પહેલા નંબરનું કારણ કે બે અલગ અલગ સમૂહના હોવા છતાંય ગુણધર્મો કેમ મેચ કરે છે, તો એમાં આવશે કે આયન તેના પરમાણુઓ, બરાબર, તેના પરમાણુઓ અને આયનોની ત્રિજ્યા, પરમાણુઓ અને આયનોની ત્રિજ્યા કેવી હોય છે? નજીકની સરખી હોય છે, નજીકની સરખી હોય છે. કારણ કે એ ત્રિજ્યા મતલબ એની સાઇઝ જે છે સાઇઝ પણ બહુ બધી ઇફેક્ટ કરી શકે. રેડી. તો તેના પરમાણુઓ અને આયનોની ત્રિજ્યા કેવી હોય? નજીકની સરખી હોય છે. ચાલો એમાં ઉદાહરણ આપું. જેમ કે લિથિયમ જે છે એ લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે 1.23 એંગસ્ટ્રોમ. તો એનો રિલેશન કોના રહે છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ છે એની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ છે 1.36 એંગસ્ટ્રોમ. તો બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી, બરાબર, નજીકની સરખી છે. એ જ રીતે Li પ્લસ છે એની આયનીય ત્રિજ્યા છે 0.60 એંગસ્ટ્રોમ, બરાબર, અને Mg2 પ્લસ છે, બરાબર, એની ત્રિજ્યા છે 0.65 એંગસ્ટ્રોમ. રેડી. તો કહેવાનું એમ છે કે તમે જોઈ શકો કે પરમાણુઓ અને આયનોની ત્રિજ્યા નજીકની સરખા જેવી છે, અને એટલે ગુણધર્મોમાં શું દર્શાવે છે? સામ્યતા દર્શાવે છે, બરાબર. ચાલો આગળ જોઈએ. બીજું કયું રીઝન હોઈ શકે આની પાછળ, બરાબર, કે બંનેના ગુણધર્મો મેચ કરે છે. હું નોર્મલી કદ જે છે ને એ કદ પણ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે, બરાબર, એના ઉપર અસર કરતા હોય છે, અને એટલે એ સામ્યતા દર્શાવે છે, કારણ કે નજીકની સરખા જેવી પ્રાઇઝ આવે છે, બરાબર. પછી બીજા નંબરનું જે કારણ છે એ આપી શકાય કે બંને સમાન વિદ્યુત ધનમયતા દર્શાવે છે. બંને સમાન વિદ્યુત ધનમયતા એટલે ધાત્વીય ગુણ દર્શાવે છે. બંને સમાન વિદ્યુત ધનમયતા એટલે કયો ગુણધર્મ આવશે? ધાત્વિક ગુણ દર્શાવે છે. ધાત્વિક ગુણ દર્શાવે છે. રેડી. ચાલો પછી ત્રીજા નંબરની સામ્યતા શું આવશે? બંને વીજભાર ત્રિજ્યા ગુણોત્તર સમાન ધરાવે છે. વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર સમાન છે. વીજભાર ત્રિજ્યા ગુણોત્તર સમાન ધરાવે છે, બરાબર છે. એની ટ્રાય કરી જો, મને પ્રોપર યાદ નથી. લાઈક હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બરાબર, 3 દુ 6, 6 ભાગ્યા 6 ભાગ્યા એની પરમાણુ ત્રિજ્યા 1.23. રેડી. અને મેગ્નેશિયમ કંઈક નહીં, આનો 1/2 અને આનું 2/2 1 પોઈન્ટ કેટલા છે?
કંઈક 1.36 બરાબર. તો આપણે ચેક કરી જોઈએ સરખા જેવું આવે છે કે નહીં. એક્ઝેક્ટ સેમ તો નહીં આવે પણ નજીકનું સરખું આવી શકે. 1.23 તો 0.8130 આનું આવે છે 0.8130 2 ભાગ્યા 1.36 2 ભાગ્યા 1.36 તો 1.47 જેવું આવે છે બરાબર. તો બહુ દૂરની પ્રાઇસ છે, મતલબ આ જે છે એ તમે દર્શાવતા નહીં, કારણ કે એમાં છે ને વીજભાર ત્રિજ્યા ગુણોત્તર અલગ રીતે લેવાનો આવે છે. આ એક્ઝામ્પલ એમાં પ્રોપર નહીં થયું બરાબર. બીજું ચોથા નંબરની બાબત છે કે ઓકે એની વિદ્યુત ઋણતાના મૂલ્યો નજીકના સરખા છે. વિદ્યુત ઋણતા યાદ છે ને, ઇલેક્ટ્રોનેગેટિવિટી સમાન જેવી છે. રેડી. લિથિયમ છે એની વિદ્યુત ઋણતા છે કંઈક 1.0 અને મેગ્નેશિયમ છે એની વિદ્યુત ઋણતા 1.2 એટલે નજીકની સરખી છે. બેરેલિયમ છે એની વિદ્યુત ઋણતા છે 1.5 અને એલ્યુમિનિયમ છે એની વિદ્યુત ઋણતા 1.5. રેડી. તો આ બધી બાબતોના કારણે ભલે બંને એક જ સમૂહમાં નહીં હોવા છતાં પણ ગુણધર્મોની બાબતમાં શું દર્શાવે છે? સમાનતા દર્શાવે છે બરાબર. તો એક એ બાબત છે નોર્મલી. ચાલો હવે આપણે કહી શકીએ કે કયા કયા ગુણધર્મોમાં લિથિયમ અને મેગ્નેશિયમ સામ્યતા દર્શાવે છે. તો લિથિયમ અને મેગ્નેશિયમના ગુણધર્મોમાં સમાનતા બરાબર. ગુણધર્મોમાં સમાનતા બરાબર. તો લિથિયમ અને મેગ્નેશિયમ જે છે એના કયા કયા ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે, મેઇન આ વસ્તુ જોવાની છે. રેડી. આ તમને બીજા લેશનમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. ચાલો પહેલા નંબરનું, લિથિયમ અને મેગ્નેશિયમ બંને નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરી અને નાઇટ્રાઇટ બનાવે છે. લિથિયમ અને મેગ્નેશિયમ નાઇટ્રોજન સાથે સીધા જ સંયોજાઈને શું બનાવે છે? નાઇટ્રાઇડ બનાવે છે. રેડી. લાઈક Li3n લિથિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3n2 બરાબર. એ આવશે. સેકન્ડ નંબરનું, જ્યારે એ જ સમૂહના અન્ય તત્વો હોય લાઈક સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ છે એ બધા નાઇટ્રોજન આરે સીધા સંયોજાઈને નાઇટ્રાઇટ બનાવી શકે નહીં, પણ લિથિયમ બનાવે છે મેગ્નેશિયમની જેમ બરાબર. બીજું શું સામ્યતા છે? તો ફ્લોરાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ બરાબર. લિથિયમ અને મેગ્નેશિયમના પાણીની અંદર દ્રાવ્ય હોય છે, જ્યારે બીજા આલ્કલી ધાતુ તત્વો છે બરાબર છે એના ઊંધું કહેવાઈ ગયું, સાંભળો. લિથિયમ જે છે એના કયા કયા સંયોજનો? તો ફ્લોરાઇડ, લિથિયમ ફ્લોરાઇડ બરાબર. બીજું છે કાર્બોનેટ, લિથિયમ ફ્લોરાઇડ, પછી કાર્બોનેટ ફોસ્ફેટ બરાબર. લિથિયમ ફ્લોરાઇડ, કાર્બોનેટ, ફોસ્ફેટ લાઈક LiF, પછી કાર્બોનેટ એટલે Li2CO3, ફોસ્ફેટ એટલે Li3PO4 બરાબર. તો આવા જે સંયોજનો છે લિથિયમના બરાબર, એ મેગ્નેશિયમના આવા જે સંયોજનો છે જેમ કે MgO છે, MgF2 છે, પછી MgCO3, Mg3PO4 ટ્વાઇસ બરાબર. તો આવા જે સંયોજનો મેગ્નેશિયમના છે એની જેમ પાણીમાં અદ્રાવ્ય છે, પણ આ લિથિયમની પછીના જે છે ને સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ એ જ્યારે આવા સંયોજનો બનાવે જેમ કે ફ્લોરાઇડ બનાવે તો NaF છે બરાબર. કોણ આવશે? NaF, પછી KF બરાબર, પછી Na2CO3 છે, Na3PO4 છે. આવા બધા જે સંયોજનો છે
બરાબર, એ પાણીમાં કેવા છે? દ્રાવ્ય છે. તો તમે જોઈ શકો લિથિયમ છે આ લોકોની હારે સમૂહમાં, પણ એના આવા સંયોજનો છે એ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. જ્યારે એના સમૂહના અન્ય તત્વોના એવા સંયોજનો પાણીમાં કેવા છે? દ્રાવ્ય. તો લિથિયમ એ હકીકતમાં આ લોકોના જેવા ગુણધર્મો દર્શાવવા જોઈએ. એની જગ્યાએ કોના જેવા દર્શાવે છે? બીજા સમૂહના મેગ્નેશિયમ જેવા ગુણધર્મો દર્શાવે છે. બરાબર છે. એટલે સીધી વાત છે કે ગુણધર્મોની બાબતમાં એ મેગ્નેશિયમ હારે મળતું આવે છે. બરાબર. ચાલો, તો 2 ગુણધર્મો આપણે જોયા. હજી જોઈએ, ઘણા બધા ગુણધર્મો છે અને એ તમને બીજા લેશનમાં મેં કીધું એમ કામમાં આવશે. બરાબર. તો આપણે વિકર્ણીય સંબંધ જોઈએ છે. ચાલો, ત્રીજા નંબરની સામ્યતા છે કે લિથિયમ અને મેગ્નેશિયમ બંને હાર્ડ મેટલ છે. લિથિયમ અને મેગ્નેશિયમ કેવી ધાતુઓ છે? સખત. બરાબર, સખત ધાતુઓ છે. બીજું કે બીજી સમૂહ 1 જે છે, બરાબર, એની ધાતુઓ સોફ્ટ હોય છે. એટલે કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, આ બધી જે છે, બરાબર છે, એ નરમ ધાતુઓ છે. નરમ ધાતુઓ છે એટલે શું? કે છરી લઈને કાપો ને તો પણ કપાઈ જાય એટલી નરમ છે. જ્યારે લિથિયમ છે એ સખત છે. રેડી? ચોથા નંબરની સામ્યતા શું છે? કે લિથિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, LiOH, બરાબર છે, એ MgOH ટ્વાઇસ બંને વીક બેઝિસ છે. MgOH ટ્વાઇસ બંને નિર્બળ બેઝ છે. બરાબર, બંને નિર્બળ બેઝ છે. હાઇડ્રોક્સાઇડ ઓફ અધર એલિમેન્ટ્સ ઓફ 1A ગ્રુપ આર સ્ટ્રોંગ બેઝ. જ્યારે NaOH, KOH, બરાબર, RbOH અને સિઝિયમ OH આ બધા પ્રબળ બેઝ છે. જ્યારે લિથિયમ જે છે, બરાબર છે, એનું હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની જેમ નિર્બળ બેઝ છે. બરાબર. ચાલો, ત્યાર પછી પાંચમી સામ્યતા એ આવશે કે મેટાલિક બોન્ડ ઇન લિથિયમ એન્ડ મેગ્નેશિયમ બોથ આર સ્ટ્રોંગ કમ્પેર ટુ અધર આલ્કલી મેટલ્સ. લિથિયમ અને મેગ્નેશિયમમાં જે ધાત્વિક બંધ હોય છે, બરાબર, એ ધાત્વિક બંધ સ્ટ્રોંગ હોય છે. બરાબર, બહુ કેવો આવશે? સ્ટ્રોંગ હોય છે. જ્યારે લિથિયમના સમૂહની અન્ય જે ધાતુઓ છે ને, બરાબર, એમાં ધાત્વિક બંધ નિર્બળ હોય છે. ધાત્વિક બંધ કેવો હોય છે? વીક હોય છે. રેડી? ચાલો, આગળ મેટાલિક એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સ આર હાઈ. લિથિયમ અને મેગ્નેશિયમના બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ એ બહુ શું હોય છે? હાઈ હોય છે, ઊંચા હોય છે. બરાબર. જ્યારે એ જ સમૂહની જે અન્ય ધાતુઓ છે ને, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, એ બધાના જે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવા હોય છે? લો હોય છે. બરાબર. તો ઘણી બધી સામ્યતાઓ છે બંને વચ્ચે, જે બધી આપણે એક પછી જોવાના છીએ. રેડી? પછી ખાલી આ લેશનની અંદર આપણું બાકી રહી તો એ શું છે? એ ખાલી બસ એનો ઇતિહાસ છે. બરાબર, જે કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો, પછી 7મા નંબરની સામ્યતા થર્મલ ડિસઇન્ટિગ્રેશન ઓફ લિથિયમ નાઇટ્રેટ એન્ડ ઓકે લિથિયમ નાઇટ્રેટ છે, LiNO3 લિથિયમ નાઇટ્રેટ, એનું વિઘટન કરાવો, ઉષ્મીય વિઘટન, તો Li2O બનશે, બરાબર, પ્લસ N2 ગેસ ઉત્પન્ન થશે. પછી એ જ રીતે MgNO3 જે છે ટ્વાઇસ, એનું વિઘટન કરાવું તો MgO બને, પ્લસ નોર્મલી N2 નહીં પણ NO2 ગેસ. એ જ રીતે અહીંયા પણ શું થશે? NO2 ગેસ, પણ 2ની સંખ્યામાં બનશે. 3 દુ 6, તો 2 દુ 4 ને 2 6, 9, 1 મિનિટ, NO2 તો 2 દુ 4 અને 5, 3 દુ 6, તો અહીંયા 1/4 કરવું પડશે તો થશે. રેડી? આ ટાઈપનું હોઈ શકે. અને અહીંયા મતલબ આ Li2O બનાવશે ને આ શું બનાવશે? MgO. બંને સેમ ગુણધર્મ દર્શાવે છે.
ચાલો 8મા નંબરનું કઈ સામ્યતા બતાવે છે તો Li2CO3 અને MgCO3 છે એની જે ઉષ્મીય સ્થાયીતા છે બરાબર છે એ બીજા આલ્કલી compared to other alkali metals and they liberate CO2 gas easily. Okay. Li2CO3 અને MgCO3 ની ઉષ્મીય સ્થાયીતા ઓછી છે. ઉષ્મીય સ્થાયીતા કેવી છે? ઓછી. મતલબમાં હું Li2CO3 છે એને ગરમ કરીશ તો બનાવી નાખશે Li2O વત્તા CO2 બહુ ઇઝીલી. પણ જો હું Na2CO3 ને ગરમ કરીશ ને અમુક હદ સુધી તો કોઈ પ્રોસેસ નહીં થાય. મતલબ એ ઉષ્મીય રીતે સ્થાયી છે. ઉષ્મીય સ્થાયી બરાબર. એ ઝડપથી કોઈ CO2 ઉત્પન્ન કરશે નહીં. રેડી? તો આટલી સામ્યતા છે અને હજી પણ થોડીક સામ્યતાઓ છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. અત્યારે હું અહીંયા ફિનિશ કરું છું અને આગળ પછી